વડોદરાનું નવલખી ગરબા મેદાન ખેલૈયાઓ માટે તૈયાર કરી દેવામાં આવ્યું છે। 2 દિવસ પહેલા જે મેદાનમાં પાણી ભરાયેલા હતા તે મેદાન હવે તૈયાર થઈ ચૂક્યું છે। માત્ર 2 દિવસમાં આયોજકોએ મેદાનને તૈયાર કરી દીધું છે। મેદાનમાં પાણીના નિકાલ માટે પણ 20 બોરવેલ, નીક અને ટેમ્પરરી કાંસ તૈયાર કરવામાં આવ્યા। મેદાનમાં ભરાયેલું પાણી જમીનમાં ઉતરે તેવી વ્યવસ્થા કરાઈ। વરસાદ બંધ થવાના 1 કલાકમાં મેદાન તૈયાર થઈ જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી શકે તે પ્રકારે ગરબા આયોજકો વ્યવસ્થા કરી રહ્યા છે। અમે લોકો બધા ટાવરની વચ્ચે રિચાર્જ બોર કર્યા છે। બધું પાણી ગ્રાઉન્ડની 4 ભણી કે અંદરનું પાણી એ રિચાર્જ બોરની અંદર જતું રહે છે આપણું, એટલે કલાકની અંદર પાણી નીકળી જાય। ફૂલ ફેમિલી, ક્રેડાઈની ટીમ, ગરબાની ટીમ, અમારા બધા સાથે ટીમ સાથે અમારી એક ટીમ એક અમારું ઘર જ છે। અમે બધા અંદર લાગી ગયા છે કામની અંદર। 5-6 ટ્રેક્ટર છે, 2 રોલર મશીન છે, 100 જેટલા માણસો ગ્રાઉન્ડની અંદર કામ કરે છે અત્યારે 2 દિવસથી। વડોદરામાં 2 દિવસથી વરસાદે વિરામ લીધો છે અને સૂર્યદાદાએ દર્શન દીધા છે, તેના કારણે ખેલૈયાઓની સાથે સાથે ગરબા આયોજકોમાં પણ ચહેરા પર ખુશી દેખાઈ રહી છે અને તે ખુશીના કારણે જ આ જે ગ્રાઉન્ડ છે તે ગ્રાઉન્ડ પણ ખેલૈયાઓ માટે તૈયાર છે। આપ જોઈ શકો છો અત્યારે અમે નવલખી મેદાનમાં છે કે જ્યાં વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ એટલે કે VNF દ્વારા જે ગરબા કરવામાં આવે છે તેનું મેદાન અહીંયા તૈયાર કરી દેવામાં આવ્યું છે। અત્યારે જે જગ્યા પર કીચડ છે તેને દૂર કરવા માટે સતત રોલર ફેરવામાં આવી રહ્યું છે, ડોઝર ફેરવામાં આવી રહ્યું છે, ટ્રેક્ટર અને JCB મશીનનો જે છે તે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। જે રીતના વાત કરવામાં આવે તો અહીંયા 35,000થી પણ વધારે ખેલૈયાઓ એક સાથે રમી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને આટલું બધું પાણી ગ્રાઉન્ડમાં હોવા છતાં પણ આખું પાણી જે નીકળી ગયું છે તે માત્ર ને માત્ર અહીંયાના જે આયોજકોએ વ્યવસ્થા કરી છે તેનું એક કારણ છે। અહીંયા તમે જોઈ શકો છો કે આયોજકો દ્વારા જે બોર અહીંયા બનાવવામાં આવ્યા છે, 20 જેટલા રિચાર્જેબલ બોર અહીંયા તૈયાર કરવામાં આવ્યા છે, સાથે જ નીક આખી બનાવી દેવામાં આવી છે, એક ટેમ્પરરી કાસ બનાવવામાં આવી છે, એટલે કે જો વરસાદ પડે અને તેના 1 કલાકમાં આખું મેદાન તૈયાર થઈ જાય તે પ્રકારની વ્યવસ્થા ક્રેડાઈ VNF દ્વારા જે ગરબાનું આયોજન થઈ રહ્યું છે તેની અંદર કરવામાં આવી છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો હવે ગ્રાઉન્ડને સજાવવામાં આવી રહ્યું છે, જે રંગબેરંગી આર્ટિફિશિયલ જે ફૂલો છે તે લગાડવામાં આવી રહ્યા છે, એટલે ક્યાંક ને કહી શકાય કે ગ્રાઉન્ડની જે શોભા છે તેમાં વધારો કરવામાં આવી રહ્યો છે। એટલે જે રીતના એવું લાગતું હતું કે લોકો ગરબા રમી શકશે કે કેમ તેના પરથી હવે સવાલ ઉઠી ગયો છે અને ખેલૈયાઓ પહેલાં જ નોરતેથી ગરબા રમી શકશે અને 9 નોરતા તમામ ખેલૈયાઓ અહીંયા મેદાનમાં ગરબા રમી શકે તે પ્રકારની વ્યવસ્થા આયોજકો તરફથી કરવામાં આવી છે અને આયોજકો કહી રહ્યા છે કે કાલ સુધી તો આખું મેદાન તૈયાર થઈ જશે અને પહેલાં નોરતેથી અહીંયા હજારોની સંખ્યામાં ખેલૈયાઓ જે છે તે ગરબા રમતા જોવા મળશે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।